હે એવરીવન, રસોઈ વિથ આસુમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવ્યું છે કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક, જે કાઠિયાવાડમાં ખૂબ ફેમસ છે. તો તૈયારી કરી લીધી છે, તો ચલો હવે બનાવવાની શરૂઆત કરીએ. તો આપણે નાની સાંભારની ડુંગળી લેવાની છે અને આ રીતે પાછળનો જે પકડ હોય એ ભાગ આપણે રાખવાનો છે. અને આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે, ટમાટરની પ્યુરી લીધી છે, કોથમીર, હળદર, મરચું, ધાણા જીરું, હિંગ, મીઠું. અહીંયા મેં લીધો છે મોહનથાળનો ભૂકો, શીંગનો ભૂકો દરદરો પીસેલો, અહીંયા ગાંઠિયાનો ભૂકો છે. અને હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં આપણે ડુંગળીને ફ્રાય કરી લેવાની છે, એટલે કે તળી લેવાની છે. તો ડુંગળીને તળવા માટે મેં પહેલાં અહીંયા તેલને ગરમ કરવા રાખી દીધેલું છે. તો હવે આપણે ડુંગળીને ફ્રાય કરવા માટે રાખીશું. જે મેં તમને પહેલાં કીધું ને કે પાછળ જે ડુંગળીનો જે ભાગ હોય, જે યલો કલરનો હોય છે, એની પકડ હોય એ આપણે એટલા માટે રાખવાની હોય છે કે તેલમાં જ્યારે આપણે ડુંગળી નાખીએ તો એ છૂટી ન પડી જાય. તો હવે તમે જુઓ, લગભગ 3-4 મિનિટની અંદર એકદમ ફૂલ જેમ ખુલે એમ આપણી ડુંગળી ખુલી ગઈ છે. એનો મતલબ એ સારી રીતે તળાઈ ગઈ છે. હવે આપણે ડુંગળીને કાઢી લઈશું. તમે જોઈ શકો છો કે એકદમ આમ ફૂલ જેમ ખીલે ને એમ બધી જ ડુંગળી ખીલી ગઈ છે, અંદરથી એકદમ સરસ પાકી ગઈ છે. તો હવે મેં જે ડુંગળી જે તેલમાં તળી એમાંથી વધારાનું તેલ કાઢી લીધું છે અને આમાં જે મેં રાખ્યું છે તેલ થોડું વધારે છે, કેમ કે આ શાકની અંદર થોડું વધારે તેલ જોઈએ. મેં તરત એમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરી છે અને ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી રાખીશું. તેલ ઓલરેડી ગરમ હતું એટલે અહીંયા મને આ સાંતળવામાં વધારે ટાઈમ નહીં લાગે. લગભગ 1 મિનિટ જેવું સાંતળી અને હવે આપણે એમાં ટમાટરની પ્યુરી એડ કરીશું. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈશું, લગભગ 1થી 2 મિનિટ જેવું. હવે આપણે આને ઢાંકી અને થોડું તેલ છૂટવા લાગે ત્યાં સુધી લગભગ 1-2 મિનિટ જેવું આને થવા દઈશું. તો હવે આમાંથી થોડું તેલ છૂટું પડવા લાગ્યું છે, તો આપણે આને થોડું મિક્સ કરી લઈએ. મેં અહીંયા સ્ટીલનું વાસણ લીધું છે, પરંતુ જાડા બુંદાનું છે, તો તમારે એ રીતે વાસણ લેવાનું કે તમે આની અંદર કઢાઈમાં પણ બનાવી શકો છો. હવે આપણે આમાં સિંગનો ભૂકો નાખ્યો છે. સિંગનો ભૂકો જે છે એ મેં આની અંદર જે મોહનથાળ અને ગાંઠિયા નાખ્યા એની કમ્પેરમાં ડબલ છે. એટલે અહીંયા મેં આ ગાંઠિયાનો ભૂકો નાખ્યો, હવે આપણે મોહનથાળનો નાખીશું. મોહનથાળ અને ગાંઠિયા બંને અડધું છે, જ્યારે સિંગ 1 વાટકી છે. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈએ. લગભગ 2-3 મિનિટ જેવું સતત આપણે આને ચલાવશું, કેમ કે જો આપણે એક તો સ્ટીલના વાસણમાં બનાવીએ છીએ એટલે ફટાફટ ચોંટવા લાગે. હવે એકદમ થોડી આપણે આની અંદર હળદર નાખવાની છે. મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે. હવે આપણે થોડું આમાં ધાણા જીરું એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. હવે આપણે આને સારી રીતે મિક્સ કરી લઈએ અને સતત મિક્સ કરતા રહીશું. લગભગ 3-1 મિનિટ જેવું આપણે આને સતત મિક્સ કરતા રહીશું. એવું લાગે કે થોડું તેલ છૂટી રહ્યું છે ત્યાં સુધી આપણે આને મિક્સ કરીશું. હવે આપણે આમાં 1 વાટકી પાણી એડ કરવાનું છે. જેવી ગ્રેવી તમને જોઈતી હોય એ પ્રમાણે તમારે પાણી નાખવાનું. હવે આને મિક્સ કરવાનું. મિક્સ કર્યા પછી હવે આપણે આમાં એડ કરી દઈશું ડુંગળી. હવે આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે.
મિક્સ કરી લીધા બાદ હવે આપણે આને કવર કરી લઈશું અને કવર કરી અને ડુંગળીની અંદર મસાલો ઉતરે અને તેલ પણ છૂટી જાય ત્યાં સુધી આપણે આને લગભગ 5 મિનિટ જેવું આને થવા દઈશું. 5 મિનિટ પછી આપણે જોઈએ છે તો તેલ બરાબર છૂટી ગયું છે, એટલે કે આપણું શાક બનીને એકદમ તૈયાર થઈ ગયું છે. જો તમને આ રીતે ઘાટી ગ્રેવી જોઈતી હોય તો મેં જે રીતે પાણી નાખ્યું એ રીતે નાખવાનું. થોડું તમારે વધારે નાખવું હોય તો થોડી પતલી ગ્રેવી થશે. હવે આપણે આને કોથમીર નાખી અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી કોથમીરની ફ્લેવર આની અંદર સારી રીતે ભળી જાય. અને સારી રીતે મિક્સ કર્યા બાદ હવે આપણે આને સર્વ કરીશું. તો કાઠિયાવાડમાં મિત્રો આખી ડુંગળીનું શાક એની સાથે ભાખરી, કડક ભાખરી ખાસ વધારે ખવાતી હોય છે. તો મેં આની સાથે આખી ડુંગળીના શાક સાથે ભાખરીને સર્વ કરી છે. તો આ વસ્તુ પણ તમે ખાસ નોંધ લેજો. જો તમે ડુંગળીનું શાક બનાવો તો તમે એની સાથે કડક ભાખરી એક વખત જરૂર ટ્રાય કરજો. સાથે આપણે અહીંયા લીધી છે છાશ, કેમ કે છાશ ન હોય ત્યાં સુધી કાઠિયાવાડની ડીશ અધૂરી કહેવાય. તો આપણી ડીશ તૈયાર છે. જો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.